નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। એક જ રાતમાં બે ભારત રત્ન મહાનુભાવોના પોર્ટ્રેટ ચિત્રો તૈયાર કરતા વિદ્યાનગર સ્થિત અશોક ખાંટ। આણંદ જિલ્લા એનસીપી અને કોંગ્રેસ દ્વારા આણંદ એમજીવીસીએલની ઓફિસ સામે એક દિવસીય ધરણા કાર્યક્રમ। આણંદ સ્થિત લાયન્સ હોલ ખાતે વિનામૂલ્યે અસ્થિ વિષયક નિદાન સારવાર તથા સહાય કેમ્પનું આયોજન। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીયાને ભારત રત્ન મળવાનો હતો ત્યારે વિદ્યાનગરમાં રહેતા અને દેશભરમાં રિયાલિસ્ટિક આર્ટિસ્ટ તરીકે જાણીતા એવા અશોક ખાંટ દ્વારા ભારતના બે મહાન સપૂતોને પોતાની ભાવના તથા પોતાના કૌશલ્ય દ્વારા અભિનંદન પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક રાતમાં જ તેમણે બંને મહાનુભાવોના પોર્ટ્રેટ પેન્સિલ દ્વારા આબેહૂબ કંડારી નાખ્યા। અશોક ખાંટને નામની કોઈ જરૂર નથી। તેઓ ઘણા સમયથી ભારત અને વિદેશોમાં પોતાની કલાનો પરિચય આપી ચૂક્યા છે, પણ એક ચિત્રકારના નાતે સમાજમાં બનતી તમામ ઘટનાઓથી તેઓ વાકેફ છે અને તેમણે વિશિષ્ટ સમજણ કેળવેલ છે। આ જ વાતથી પ્રેરણા લઈ મદન મોહન માલવીયા અને અટલ બિહારી વાજપેયી બંને મહાનુભાવોના પોર્ટ્રેટ બનાવવાનું તેમણે નક્કી કર્યું હતું અને તે વાતને સાર્થક કરવા એક જ રાતમાં તેમણે બંને ચિત્રો તૈયાર કર્યા હતા। વાજપેયીજી અને મદન મોહન માલવીયાજીને આજે જ્યારે ગવર્મેન્ટે ભારત રત્ન ડિક્લેર કર્યો છે અને આપવા માટેનું નક્કી કર્યું છે ત્યારે એક કલાકાર તરીકે મારી પણ ભાવના છે કે આ બંનેને આપણે નવાજવા જોઈએ। જોકે પ્રેસમાં ઘણી બધી જગ્યાએ અને આના જો સોરથી આપણને બધી માહિતી મળી જ રહી છે, પરંતુ ભારત દેશ માટે આ બંને નેતાઓએ શું કરેલું છે, સ્વતંત્ર સેનાની તરીકે એમને શું કામ કરેલું છે, એના તમે જે જીવન ચરિત્ર જો વાંચો તો ખરેખર આપણું હૃદય એકદમ હલી જાય। આ લોકોએ જ્યારે કામ કરેલું છે ત્યારે નિજી સાધનો, ટાંચા સાધનોથી પોતે પોતાનું જીવન ગુજાર્યું છે અને આપણને એક પ્રેરણા બક્ષે છે। આવી વ્યક્તિઓના જીવન ચરિત્ર આવતી પેઢીઓએ પણ વાંચવા જોઈએ અને એમાંથી કંઈક જ્ઞાન મેળવવું જોઈએ। તો એ બંનેના પોર્ટ્રેટ એટલે આમ તો એક વ્યક્તિ ચિત્ર હોય છે, પણ એ વ્યક્તિ ચિત્રની અંદરની આંતરિક ચેતનાઓ કેટલીક વાર કલાકારોને સ્પર્શતી હોય છે। તો જ્યારે આ મારા જાણમાં આવ્યું કે આ બંનેને ભારત રત્ન પુરસ્કાર અર્પણ કરવાનો સમય નક્કી થયો છે અને એને માટેની ગવર્મેન્ટ થ્રુ જાહેરાત થઈ, ત્યારે મને પણ એકદમ વિચાર આવ્યો કે મારી પાસે કળા છે, તો આ કળાને હું મારી રીતે કેવી રીતે લોકો સમક્ષ મૂકું। એટલે મેં બંનેના વ્યક્તિચિત્રોને પેન્સિલ રેખાંકનમાં માનો કે બહુ થોડાક સમયમાં બનાવ્યા છે અને એ રીતે મેં મારી ભાવના અને લોકો સમક્ષ મૂકી અને નવાજવાનો અને લોકોને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે યંગ જનરેશન એમને પણ આવી હસ્તીઓના જીવન ચરિત્રો વાંચવા જોઈએ, દેશ માટે કંઈક કરવું જોઈએ અને માત્ર આર્થિક ઉપાર્જન નહીં પણ જીવન જે આપણને મળેલું છે એને યોગ્ય રીતે અને યોગ્ય સંદર્ભમાં આપણી દેશ સેવા માટે, સમાજ સેવા માટે વાપરવું જરૂરી હોય છે। અશોક ખાંટ એક ઉમદા કોટીના ચિત્રકાર હોવાની સાથે સાથે આ બંને મહાનુભાવોના જીવન ચરિત્ર વિશે પણ ખૂબ ઊંડી જાણકારી રાખે છે। આમ પણ આ કલાકાર છેલ્લા ઘણા સમયથી હિન્દુસ્તાનના સ્વતંત્ર સેનાનીઓના પોર્ટ્રેટ ચિત્રો બનાવતા આવ્યા છે।
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. આણંદ જિલ્લા એનસીપી અને કોંગ્રેસ દ્વારા ગતરોજ સવારના MGVCLની ઓફિસ સામે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેના કારણ તરીકે જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અવકુડાની જાહેરાત કરી દીધા બાદ સરકારી કરવેરા અને વીજળી પર અર્બન ડેવલપમેન્ટ ચાર્જ લેવાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર વાતો પ્રજાલક્ષી કરે છે અને વાસ્તવમાં નીતિઓ પ્રજા વિરુદ્ધની હોય છે તેવા આક્ષેપ સાથે આ એક દિવસીય ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ અને એનસીપી દ્વારા સમગ્ર મામલે જાહેર માર્ગ પર મુખ્યમંત્રી અને ઉર્જા પ્રધાનના પુતળાનું દહન પોલીસને અંધારામાં રાખી કરવામાં આવેલ હતું અને જો તેઓની માંગણી નહીં સંતોષાય તો આવતી 14 તારીખે અન્ના હજારેની હાજરીમાં આણંદ ખાતે આમરણાંત ઉપવાસનું એલાન પણ કરવામાં આવેલ છે. આણંદ જિલ્લાના ડેવલપમેન્ટ માટે અવકુડાની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ડેવલપમેન્ટના નામે સામાન્ય જનતાને ફાયદો થવાની જગ્યાએ હાલ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમ જણાવતા વધુમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લાના 32 ગામડાઓને અવકુડામાં સમાવેશ કરવામાં આવેલ હોવા છતાં આજ સુધી કોઈ સુવિધા આપવામાં આવી નથી. તેમ છતાં વીજળી પર 1 યુનિટ પ્રતિ ₹1 જેટલો ચાર્જ ગરીબ જનતા પાસેથી વસૂલ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત સરકારે જ્યારે આણંદ જિલ્લાના મારા મત વિસ્તારના 32 ગામડાને અવકુડામાં સામેલ કર્યો છે. અવકુડા હજુ ઇમ્પ્લિમેન્ટ નહીં થયું, એની સાથે 1 વર્ષથી આજે ગામડાના લોકોને અર્બનનો ચાર્જ લગાવીને જે ભાવ વધારો કર્યો છે એનો વિરોધ છે. અને સાથે સાથે જે ગામડાના રહેતા ખેડૂતોને, ગામડાના રહેતા વીજ ગ્રાહકોને કનેક્શન નહીં આપવામાં આવી રહ્યા છે, એના માટે ખાસ વિરોધ છે. અને એના માટે થઈને અમે 14મી તારીખે જે દિવસે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ઉજવી રહ્યા ત્યારે માનનીય અન્ના હજારેજીને અમે આમંત્રણ આપ્યું છે કે આવો તમે ગુજરાતની વાત સાંભળો, જુઓ કે આ ગુજરાત સરકાર કેવી રીતના ચાલી રહી છે. ખેડૂતો વિરોધી સરકાર છે, કિસાનો વિરોધી સરકાર છે, ગરીબ લોકોની વિરોધી સરકાર છે. અને જ્યારે વીજ એક અગત્યની વસ્તુ હોવા છતાંય એમને લોકોને ગામડામાં વીજ વગર વંચિત રાખવામાં આ સરકાર કરી રહી છે. તો અમારે જલદ આંદોલનના સ્વરૂપે 14મી તારીખે અમરનાથ ઉપવાસ પર ઉતરવાની વાત કરી રહ્યા છે. ફરિયાદ કે અરજી કરે અમારા ઘરના કનેક્શન માટે 3 મહિના થઈ ગયા છે અને તેમાં નજીક પેલું 24 કલાકનું મળતો હોવા છતાંય પેલું 8 કલાકનું આપવા તૈયારી છે એવી છે અમારી. 24 કલાકનું કનેક્શન નહીં આપતા તમને? 24 કલાકનું અમને નજીક પાસે છતાંય આપવા તૈયાર નથી. તમે રજૂઆત કરી? હા, રજૂઆત કરી છે કે 24 કલાકનું અમને આપો એમ.
શું જવાબ આપે? એ બાબતે બેપા એસ્ટીમેટ એ લોકો કાઢ્યા કરે છે. તો પેલું 8 કલાકનું લોબુ જે પડે છે એ કનેક્શન આપવા તૈયાર છે, પણ આ 24 કલાકમાં આપવા તૈયાર નથી. હવે એમને સૌરભભાઈને એક લેટર ઉદ્દેશીને લેટર લખેલો, એમના 11 પ્રશ્નો હતા. એ પ્રશ્નોને નકલ અમને મળી હતી. એ પ્રશ્નોનો જવાબ અમે એમને ઓલરેડી આપી દીધો છે, એમના ઓફિસમાં પણ આપી દીધો છે અને અમારી ગાંધીનગર સ્થિત ઓફિસને પણ આપેલ છે, વડોદરાની ઓફિસને પણ આપેલ છે. હવે આ બધા પ્રશ્ન નીતિ વિશે છે, જેનો નિકાલ કોર્પોરેટ ઓફિસ અથવા ગાંધીનગર ઓફિસથી થઈ શકે છે. પણ બધા જે અમારા લેવલથી પ્રશ્ન હતા એ અમે પૂરા કરી દીધા છે અને બાકીના નીતિ વિષયક પ્રશ્ન છે. સાહેબ, ધારાસભ્યનો આક્ષેપ છે કે એમજીવીસીએલ દ્વારા ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તમે શું કહેશો? એ વાત ખોટી છે. સમયસર વીજ કનેક્શનો નથી મળતા. ના, આજની તારીખમાં તો જે 2014ના પણ અમે ખેડૂતોએ જે અરજી કરી છે, 2014ના પણ સર્વે કરીને એમને પાવર આપવા માટે એસ્ટિમેટ આપવાનું પણ ચાલુ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. આણંદ સ્થિત લાયન્સ હોલ ખાતે વિનામૂલ્યે અસ્થિ વિષયક નિદાન, તેની સારવાર તથા તે માટેની સહાયરૂપ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જરૂરિયાતમંદ એવા 1000થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. લાયન્સ ક્લબ આણંદ, અપંગ માનવ મંડળ, શ્રી વીણાબેન અનિલભાઈ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓએનજીસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 28 ડિસેમ્બર 2014ના રોજ આણંદ સ્થિત બેઠક મંદિર પાસે આવેલ લાયન્સ હોલમાં યોજાયેલા કેમ્પમાં જરૂરિયાત મુજબના દર્દીઓને વોકર, ઘોડી, સ્ટીક જેવા વિવિધ સાધનોની સહાય કરવામાં આવી હતી. આ સાથે યોગ્ય જરૂરિયાતમંદ દર્દીઓને કૃત્રિમ પગ તથા કેલિપર્સની સુવિધા પણ સંપૂર્ણ મફત રીતે પૂરી પાડવામાં આવી હતી. અપંગ માનવ મંડળનો આજે આ કેમ્પ થયેલો છે અને ચરોતર અને ગુજરાતમાં બહુ જ મોટા પાયે આ કેમ્પ કર્યો છે અને અપંગ માનવ મંડળ તદુપરાંત વીણાબેન અનિલભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓએનજીસી અમદાવાદના સહયોગથી 1000થી વધુ પેશન્ટોનો આજે આ કેમ્પ થયો છે. તદુપરાંત એની અંદર ઘણા બધા લાભાર્થી લાયન્સ ક્લબ આણંદમાં આજે લાભ લઈ રહ્યા છે અને લાયન્સ ક્લબ આણંદ પોતે ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે. આ વર્ષમાં લાયન્સ ક્લબ આણંદે પોતે પણ 400થી વધુ સેવાકીય કાર્યો કર્યા છે. આ ઉપરાંત ઘણા બધા મેડિકલ કેમ્પ અને થતા રહે છે. વર્ષો વર્ષ પણ આ 54 વર્ષથી આ સેવાના કાર્યમાં લાયન્સ ક્લબ આણંદ સંકળાયેલી છે. આ કેમ્પમાં અપંગ માનવ મંડળ અમદાવાદના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મનીષભાઈ ત્રિવેદી તથા અન્ય નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા બાળ લકવા, પોલિયો, ગરદન, પગ, કમર, ખભા, સાયટિકા, સાંધાના દુખાવા, આર્થરાઇટિસ તથા ફેશિયલ પાલ્સી સાથે હાડકાના ઓપરેશન પછીના નિદાન જેવા રોગો માટે પણ મફત નિદાન અને સારવાર આપવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું હતું. મને ચાલવામાં તકલીફ હતી, એક્સિડન્ટ થયો તો બહુ તકલીફ હતી. અહીં કેમ્પમાં આવ્યો તો મારી સારવાર જેવું થયું. મને વોકર આપ્યું ચાલવામાં, કસરત કરવા માટેની પાસ આપવાની કહી છે. સારો એવો લાભ મળ્યો છે. આર્થિક રીતે સહાય મળી છે અમને, બરાબર. અને આનંદ થાય છે કે હવે અમારા જો અપંગ માણસોને આવી આર્થિક સહાયનો આજે
ફિઝિકલી પગ અમને માપ લીધેલું છે અને 11 તારીખે અમને પાછા અહીંયા લેવા માટે બોલાયેલા છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. ચીખોતરામાં રહેતા પ્રવીણભાઈ કાંતિભાઈ પરમાર જેઓની પત્ની ગીતાબેન જેઓ કુદરતી હજતે જતા અર્જુનભાઈ રમણભાઈ પરમારે તેની બાજુ જોઈ રહેતા ગીતાબેને તે બાબતની જાણ પોતાના પતિને કરતા પ્રવીણભાઈએ અર્જુનભાઈને ઠપકો આપતા અર્જુનભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કોદાળીથી પ્રવીણભાઈને ઈજાઓ પહોંચાડી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ પ્રવીણભાઈએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વિદ્યાનગરમાં રહેતા નસીમબેન અહેમદભાઈ જેઓને તેમના પતિ ફિરોઝભાઈ યાકુબભાઈ, સલીમભાઈ યાકુબભાઈ, મહેરૂનભાઈ તથા મહેબૂબભાઈ એ શારીરિક માનસિક ત્રાસ આપી નસીમબેનની નાપા ગામે આવેલ પ્લોટ જે પોતાના નામે કરી આપવાનો વિશ્વાસ આપી કોરા સ્ટેમ્પ પર સહી કરાવી જેની પર છૂટાછેડાનો લેખ લખી જે બોરસદ મામલતદાર ખાતે રજૂ કરી હક કમી કરાવી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજ બનાવી તેને ખરા તરીકે રજૂ કરી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ નસીમબેને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.